ગઈકાલે 31 ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી માટે લોકો મોટી સંખ્યામાં રોડ પર ઉતરી આવે છે અને નવા વર્ષની ઉજવણીમાં પાર્ટી પણ કરતા હોય છે, પરંતુ ઘણા એવા લોકો પણ હોય છે જે પાર્ટીની આડમાં ગેરકાયદેસર કૃત્યો કરે છે, જેને રોકવા પોલીસે ચુસ્ત બંદોબસ્ત રાખ્યો હતો અને એક હોટલમાં ચાલતી પાર્ટીમાં રેડ કરી રંગમાં ભંગ પાડ્યો હતો। શહેરમાં અનેક જગ્યાએ પાર્ટી ચાલી રહી હતી અને પોલીસે ચુસ્ત બંદોબસ્ત રાખ્યો હતો। વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એવલોન હોટલમાં પાર્ટી ચાલી રહી હતી અને તેની બાતમી પોલીસને મળતા પોલીસે રેડ કરી 25 જેટલા નબીરાઓ અને 3 જેટલી મહિલાઓને નશાની હાલતમાં ઝડપી પાડ્યા હતા। દારૂની મહેફિલ ચાલી રહી હતી ત્યાંથી પોલીસે દારૂનો જથ્થો પણ જપ્ત કર્યો છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે અહીં પકડાયેલા ઈસમો બિલ્ડરો, મોટા બિઝનેસમેન અને ડોક્ટરો છે। ये तो न्यू ईयर पार्टी ની જાહેરાત કરી હતી। બાદો એમાં રૂમ છે ને, રૂમમાં પીતા હતા। આશરે 20 જણા છે, હજી ગણતરી ચાલુ છે, હજી લખી રહ્યા છીએ અમે, એટલે એક્ઝેક્ટ આંકડો અત્યારે નહીં મળી। હાલ પોલીસે પકડાયેલા નબીરાઓ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં તપાસ કરી રહ્યા છે। પોલીસે એ પણ તપાસ કરશે કે દારૂના જથ્થા અંગે હોટલ મેનેજમેન્ટને જાણ હતી કે નહીં। જ્યારે પોલીસે રેડ કરી ત્યારે મહેફિલ માણતા નબીરાઓના મિત્રો અને પરિવારજનો તેમને છોડાવવા પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા અને પોલીસ પર અનેક વગદાર લોકોના ફોન પણ આવ્યા હતા, પરંતુ પોલીસે નિષ્પક્ષ બની કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી। કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।